તો રોજની જેમ મારો દિવસ આજે નહોતો, કેમ કે મારી યાર સુરો હતો ને લટાળો હાલો લડતો હરકી કર્યા જ રાખે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારે બંને આવી ગયા હતા, સોરી 3 આવ્યા હતા, જેમાં હું તો હતો જ અને અમારા બધાનો આજે ઊભો રહેવાનો હરાયો હતો. વચ્ચે નમરે હતો ને ઓલી બાજુ સુરો હતો. બધા ઊભા પહોંચી ગયા હતા બારડોલી ને બારડોલીથી કોલેજની બસમાં જગ્યા મળી ગઈ. તો સુરો બધાની જગ્યા રોકીને બેઠો હતો, કોઈને ન આવવા દીધો, નમ્રને જવા દીધો. પછી પહોંચી ગયા કોલેજને. કોલેજ આ ભાઈ ગંભીર સમસ્યા લઈને બેઠો હતો. તો હા ભાઈ એની ઉપર ગીત વગાડતો હતો. સોરી એને ગીત ન કહે કે બીજું કહેવાય છે, અત્યારે મને યાદ નથી આવતું, નહીં કહું. તો પછી મોટા પાયે ગેંગ ડેની પ્લાનિંગ કરવાની હતી. બધા આવી ગયા હતા ને આ ભાઈ તો મને જોઈને એટલો હરખાઈ ગયો તો બહુ શો ઓફ મારવા મળ્યો. અને પછી એ જ શો ઓફમાં આ ભાઈએ અરે પંછી બનવું, અરે વાહ, અરે એ બધું પતાવ્યા પછી સોરાનો આઈ કાર્ડ લઈને આમાં મસ્તી કરતા નીકળી ગયા હતા કોલેજે. અને આ ભાઈને આઈડી કાર્ડ આપ્યું તો એ કે 200 રૂપિયા પાછા આપી દે. અને પછી એ જ વાતે અમે ટેમ્પો રોકાઈ લીધો. ટેમ્પો જતો હતો બારડોલી, તો અમે બધા એમાં ઊભા રહી ગયા. ને આ ભાઈ તો અફલખણો તો ખરો, તો ટાયર માથે જ ઊભો રહી ગયો. અને પછી નીકળી ગયા હતા ટાટા એરિયા, સોરી ટાટાની બસ લઈને અમે સુરત બાજુને પહોંચી ગયા. તો સીધો હું ઘરે. અને ઘરે આવીને ફ્રેશ થઈને શેરીમાં એક લગ્ન હતા પાડોશીને ત્યાં, તો ત્યાં ફોક્સ લગાવવાના હતા ને તેની જે આંજવાળું કરવાનું હતું. તો તમે પણ થોડાક જાગૃત થઈને મારા ચેનલમાં આંજવાળું કરી જાઓ. જય શ્રી કૃષ્ણ.